वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रेये स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 12/12/2025 એટલે કે 12મી ડિસેમ્બર 2025 અને શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 28મું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ. આપણી ભક્તિ બની રહે, આપણી ભક્તિ નિર્વિઘ્ન બની રહે, આપણી ભક્તિ અખંડ બની રહે અને એ ભક્તિ દ્વારા ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય, ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એના માટે મહારાજે આપણને થોડું જાણપણું આપ્યું છે, ભયસ્થાનોના દર્શન પણ કરાવ્યા છે. ત્યાર પછી શ્રીજી મહારાજ જ્યારે સભામાં બિરાજમાન છે ત્યારે સુરા ભક્ત, સુરા ખાચર એમણે મહારાજને પ્રશ્ન કર્યો છે. મુમુક્ષુતા એટલે કે વિદ્વતા હોય એટલે મુમુક્ષુતા હોય એવું નથી. મહાન ધન સંપત્તિ વાળો, વૈભવ વાળો માણસ હોય એટલે મુમુક્ષુતા હોય એવું પણ નથી. ઉચ્ચ કુળમાં જન્મ લીધો હોય એટલા માટે એનામાં મુમુક્ષુતા હોય એવું પણ નથી. ગમે તેવો હોય પરંતુ મુમુક્ષુતા આવવી એ ભગવાનની અને સંતની કૃપાનું કારણ છે, પૂર્વજન્મના બલિષ્ઠ સંસ્કારનું કારણ છે. સુરા ખાચર મને નથી લાગતું કે એમને વાંચતા લખતા આવડતું પણ હોય. કદાચ નિશાળે ગયા પણ નહીં હોય. પરંતુ ભલે ભણ્યા નહોતા પરંતુ ગણ્યા હતા. ભણતર નહોતું થયું પરંતુ જીવનનું ચણતર એમણે કરેલું હતું. અને ખૂબ ઘડાયેલા, બુદ્ધિશાળી અને ચકોર છતાં પણ મહારાજને વિશે અનન્ય નિષ્ઠા અને પ્રેમ લક્ષણા ભક્તિવાળા ભક્ત. મહારાજ ગમે તેવા રીસાયા હોય, એવા ગંભીર થઈને બેઠા હોય, એવા સમયમાં બ્રહ્માનંદ સ્વામી અને સુરો ખાચર એવો કોઈ રમૂજી ટૂચકો મૂકે, એવું કંઈક બોલે, મહારાજને પેટ પકડીને હસવું પડે. મહારાજની સાથે ખૂબ સખા ભાવ. મહારાજ આવા ખાચર ખુમાણને વાળા એ 3 કાઠી દરબારોને ખૂબ વશ થયા છે. ભગવાન એ ભક્તોના પ્રેમને આધીન થઈને એમને મનગમતા સુખ પણ આપ્યા છે. લોયાની અંદર શાકોત્સવ કર્યો એ પણ સુરા ખાચરનો એવો પ્રેમ હતો. એમના અર્ધાંગીની ધર્મપત્ની શાંતિબાનો પણ
મહારાજને વિશેનો એવો પ્રેમ હતો. એવા સુરા ખાચર જેના હાથમાં તલવાર, ભાલા અને બંદૂકો રહેતી અને શૂરવીર જ્ઞાતિની ખુમારી એમના જીવન સાથે વણાયેલી હતી. મહારાજે એમના હાથમાં માળા આપી, ગળામાં કંઠી આપી, કપાળમાં તિલક ચાંદલો આપ્યો અને ગરીબ ગાય જેવા બનાવી દીધા. નિયમ ધર્મની અંદર કડેધડ વર્તનારા સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજે જતી કયા છે, બ્રહ્મચારી કયા છે. જસદણની અંદર કોઈ દ્વેષી માણસે ભગવાન સ્વામિનારાયણનું અને સુરા ખાચરનું ખોટું દેખાય એટલા માટે જ્યાં સુરા ખાચર ઉતર્યા હતા ત્યાં કોઈ કુલટાબાઈને મોકલાવી અને ટીખળ કરવા લાગી. ત્યારે સુરા ખાચરે પોતાના કટિપ્રદેશ પર તલવાર લટકતી હતી તે ખેંચી અને એની સામે ધરીને કહ્યું કે આ નાગણ તારી સગી નહીં થાય. હું તારા ટીખળમાં અને તારા ચેનચળામાં જરા પણ હું લોભાવ તેવો નથી. હું ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી છું. સાચે સાચું કહી દે તને કોણે મોકલી છે. અને બાઈએ સાચી વાત સમજાવી અને કહી અને પછી ત્યાંથી ચાલી ગઈ. અને મહારાજ જ્યારે સભામાં બિરાજમાન થઈને ગઢપુરમાં હતા ત્યારે સુરા ખાચર આવ્યા ત્યારે કહ્યું આ અમારા જતી આવ્યા. હનુમાન જતી જેવું બિરુદ સુરા ખાચરને શ્રીજી મહારાજે આપ્યું. એવા સુરા ખાચર શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે. એ પ્રશ્ન તમારા હૃદયમાં જાગે ક્યારે? કે જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં કંઈક ડગલા માંડ્યા હોય, ધર્મ પાલનનો સંકલ્પ કરીને ધર્મના રાહ ઉપર ચાલતા હો, દેહનો ભાવ ત્યાગ કરવાની વાત હોય, દાન ધર્માદો કરવાની વાત હોય, ઇન્દ્રિયો અંતકરણને જીતવાની વાત હોય, સંસારમાં અનાસક્ત રહેવાની વાત હોય, એ માર્ગે ચાલીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ કેટલું કઠણ કામ છે. ને તે વખતે આપણને પ્રશ્ન જાગે, દ્વિધા ઉત્પન્ન થાય. પરંતુ આધ્યાત્મિક માર્ગના એક પગલું પણ માંડ્યું ન હોય એને ક્યારેય પણ મુમુક્ષુતા ભર્યા પ્રશ્ન આવે નહીં. સુરા ખાચરે શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો છે. પછી શ્રીજી મહારાજને સુરા ખાચરે પ્રશ્ન પૂછ્યો છે. ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે તેનું શું કારણ છે? સુરા ખાચરે ઘણા એવા દાખલા સત્સંગની અંદર એ સમયમાં પણ જોયા હશે કે શરૂઆતમાં આવ્યા હોય ત્યારે 2-4 વર્ષ એવી ભક્તિ કરે, એવી સેવા કરે, એવા ભજન કરે, એવો દાન ધર્માદો કરે, એવા નિયમ ધર્મ પાળે, પણ એવા એના જીવનની અંદર એવી કોઈ ઘટના ઘટે ને એવા પ્રસંગો બને કે જેવી રીતે સમુદ્રમાં ભરતી પછી ઓટ આવે તેમ સત્સંગમાં પણ એને ઓટ આવી જતી હોય, એવા પ્રસંગો, એવા સંતો, એવા હરિભક્તો એમણે નિહાળ્યા હશે. એટલા માટે મહારાજને પ્રશ્ન કર્યો, ભગવાન અને સંતનો નિશ્ચય કર્યો હોય, આ ભગવાન છે અને ભગવાન જેવા સાધુ છે અને એના દ્વારા આપણા આત્માનું કલ્યાણ છે એવું જાણવા છતાં પણ એનું અંતર પાછું પડી જાય છે, એનું શું કારણ છે? અંતર પાછું પડી જાય એ પણ ભક્તના માટે બહુ મોટું વિઘ્ન છે. સત્સંગમાં જે પહેલા દિવસે આવ્યા અને જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્સંગમાં આપણો ચડતો ને ચડતો રંગ રહે, ક્યારેય પણ ભગવાનનો, સંતનો, સત્સંગનો, હરિભક્તોનો અભાવ અવગુણ ન આવે, મોડા વિચાર ન આવે, નિયમ ધર્મમાં અને નિષ્ઠામાં ગૌણતા ન આવે, ત્યારે સમજો કે આપણે ભગવાનના ભક્ત કે ભગવાનના સાધુ થયા તે સાર્થક છે. પણ આ થવાનું કારણ શું છે એવો પ્રશ્ન જ્યારે સુરા ખાચરે મહારાજને કર્યો ત્યારે શ્રીજી મહારાજ એનો ઉત્તર સંભળાવે છે.
શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે, એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એમાં કાચપ રહી ગઈ છે. તે શું? તો કોઈકને સ્વાદે કરીને સારું સારું ખાવા જોઈતું હોય અને તેને ભગવાન તથા સંત તે ખોદે ત્યારે તેનો અંતર પાછો પડી જાય. શરૂઆતમાં નિશ્ચય કર્યો છે ત્યારે જ એનો નિશ્ચય કાચો છે. ખીલો ખોડતી વખતે બરાબર ધરુજો ન હોય ને હાલક ડોલક થતો હોય તો ગમે ત્યારે ખીલો નીકળી જ જવાનો છે. એમ ભગવાનનો નિશ્ચય જ્યારે કર્યો ત્યારે એમાં એને કાચપ રહી ગઈ. કોઈકને સારું સારું સ્વાદે કરીને ખાવાનું જોઈતું હોય અને સંત સભા અને હરિભક્તની સભામાં જાહેરમાં મહારાજ ભગવાન તથા સંત એને ખોદે, કારણ કે આપણા સ્વભાવનું કોઈ ખંડન કરે, આપણા વ્યસનનું કોઈ ખંડન કરે, આપણા દોષોનું આપણી ભૂલોનું કોઈ બતાવે, એ તો આપણને કોઈને લેશ માત્ર પણ ગમતું નથી. અને નથી ગમતું એટલે સમજવું કે મૂર્ખ માણસ છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે ડાયો હોય એને વઢે ત્યારે રાજી થાય અને મૂર્ખ હોય તેને વખાણે ત્યારે રાજી થાય. ડાયો અને મૂર્ખની વ્યાખ્યા કરી. સત્સંગમાં ડાયો કોણ? કે આપણને સંતો હરિભક્તો આપણી ભૂલ બતાવે, આપણા દોષો બતાવે, આપણને જાણપણું આપે, હેતથી પ્રીતથી કે પછી કટુ શબ્દોથી પણ આપણને કહે કે તમે મહાકામી છો, ક્રોધી છો, લોભી છો, સ્વાદિયા છો, ખાવા માટે જ આવો છો, તમારા નિયમ ધર્મમાં ઠેકાણું નથી, મહાદેહાભિમાની છો, એવું કોઈ આપણને કહે એટલે તરત જ મણિધર સાપની પૂંછડી દબાઈને એક હાથ ઊંચો થાય એવી રીતે એને ક્રોધ આવી જાય. પછી કહેવાવાળાનો અભાવ પણ આવે, ભગવાનનો પણ અભાવ આવે, સંતોનો પણ અભાવ ગુણ આવી જાય. કારણ કે મહારાજ અને ગુણાતીત સંત પરંપરા આપણા સ્વભાવનું, આપણા દોષોનું, આપણી સ્વભાવ પ્રકૃતિ આસક્તિનું ખંડન કરવાના. સ્વામીએ વાત કરી કે એકાંતિકની સભા છે એવું ક્યારે સમજવું કે જે સભાની અંદર નાતી જાતિનું ખંડન થતું હોય, દેહનું, વિષયનું, વાસનાનું ખંડન થતું હોય, સ્વભાવનું ખંડન થતું હોય તો સમજો કે અહીંયા એકાંતિકની સભા છે. પણ એવી વાતો સમજવાની, સાંભળવાની, વાંચવાની કોઈને ગમતી નથી. રમોચી ટૂચકા કહેવાતા હોય, પેટ પકડીને ખડખડાટ હસાવે તેવા પ્રકારના દ્રષ્ટાંતો દેવાતા હોય, એવી વાતો આપણને સાંભળવી ગમે છે. પણ જ્યાં આપણા દોષો, આપણા સ્વભાવનું દર્શન થાય, એનું ખંડન થાય, આપણને અંતરદ્રષ્ટિ થાય, એવી પ્રકારની વાતો સાંભળવાનું આપણને લેશ પણ ગમતું નથી. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે અંતર પાછું પડવાનું બીજું કોઈ કારણ નથી. માત્ર એનામાં રહેલો જે સ્વાદયુક્ત દોષ છે એનું સંતો ખંડન કરે એટલે તરત અંતર પાછું પડી જાય. આના અનુસંધાનમાં આપણે વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.